નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આપણું ચોમાસું ક્યાંક આસપાસ છે। ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતના પ્રવેશે અને હવે થોડાક દિવસો જ બાકી છે, પણ ચોમાસું આવે એની પહેલાં, ચોમાસાનો વરસાદ આવે એની પહેલાં ગુજરાતમાં વરસાદ પડવાનો છે। કેમ વરસાદ પડવાનો છે, કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે, બધું જ સમજવું છે। પહેલાં હવામાન વિભાગની જે સાઇટ છે એના ઉપર જે મેપ બતાવવામાં આવ્યો છે એમાં તમને અહીંયા વાદળછાયું વાતાવરણ અને મુંબઈ અને ગોવાની આસપાસ આ જે દેખાતું હશે એ સિસ્ટમ છે જે અરબી સમુદ્રમાં બની હતી, જે ડિપ્રેશન સુધી પહોંચી, ડીપ ડિપ્રેશન, અને ધીરે ધીરે જેમ જેમ આગળ વધી એની અસર આ બધા જ વિસ્તારોમાં થતી તમને દેખાતી હશે। અહીંયા તમે જ્યારે જુઓ ત્યારે તમને ખ્યાલ આવશે કે મુંબઈ સુધી જ્યારે એ પહોંચ્યું છે ત્યારે જેમ જેમ એ આગળ વધશે ત્યારે ગુજરાત સુધી એ પહોંચશે અને અત્યારે મુંબઈ અને એની આસપાસના જેટલા વિસ્તારો છે એટલે આ જેટલા પણ વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે, પવન ફૂંકાઈ રહ્યો છે। ધીરે ધીરે એ દક્ષિણ ગુજરાતથી આમ આગળ આવશે અને જ્યારે દક્ષિણ ગુજરાતથી આગળ આવશે ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાય છે। એટલે જ્યારે મહારાષ્ટ્રમાં અને ગોવામાં વરસાદ અત્યારે પડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ 1-2 દિવસમાં એટલે કાલથી વરસાદ પડવાની શરૂઆત થશે। આ કોઈ જ ચોમાસું નથી બેસી રહ્યું આપણે ત્યાં, આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છે અને સાથે જ જે સિસ્ટમ બની હતી એ લો પ્રેશર સિસ્ટમ જેમ જેમ આગળ વધી રહી છે એની અસરના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવનાઓ દેખાય છે અને એ સામાન્યથી મધ્યમ વરસાદ હોઈ શકે છે, ક્યાંય પણ અતિ ભારે વરસાદની કોઈ સંભાવનાઓ નથી। હવામાન વિભાગની માનીએ તો આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેવી સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। આ હવામાન વિભાગની સાઇટ પર જે મેપ આપેલો છે એ છે, એના સિવાય આપણે વિંડી પણ જોઈશું અને સાથે જ હવામાન વિભાગ જે વિસ્તાર વાઇઝ કહે છે કે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે એ પણ સમજીએ। પહેલાં વિંડીમાં જોઈએ કે ગુજરાતમાં ક્યારે વરસાદ પડવાનો છે। જે પ્રમાણે આપણે વાત કરી કે અહીંયા તમને અતિથી અતિ ભારે વરસાદ અને એની સિસ્ટમ દેખાતી હશે। સિસ્ટમ ક્યાં બની હતી ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ તો અહીંયા સિસ્ટમ બની હતી લો પ્રેશર સિસ્ટમ, એ જેમ જેમ ધીરે ધીરે આગળ વધી એની ભાગરૂપે અને એના અસરરૂપે હવે ગુજરાતમાં વરસાદ પણ પડવાનો છે। આજની તારીખ 7 અને 7 તારીખ પછી જોઈએ કે કાલે એટલે 8, 9, 10 તારીખ, 11 તારીખ સુધી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સામાન્યથી મધ્યમ વરસાદ આજ સાંજથી જ વરસાદ પડવાની શરૂઆત થઈ જશે। આજ સાંજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના ભાગોમાં થોડો ભારે વરસાદ પડી શકે છે। આમ તો 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી જ રહ્યો છે, પણ 8 તારીખે પણ ભારે વરસાદ પડી શકે થોડું એવું વિંડી દેખાડી રહ્યું છે। હવામાન વિભાગે અતિશય ભારે વરસાદની કોઈ આગાહી કરી નથી, પણ 8 તારીખે તમે જુઓ કે ગુજરાતના દક્ષિણના ભાગો, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં કાલે આખો દિવસ ક્યાંક વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। વાદળછાયું વાતાવરણ તમને આજથી જ ત્યાં જોવા મળશે, કાળા વાદળો છવાઈ જશે અને પછી ગુજરાતના મોટા ભાગોના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। મુંબઈ અને એની આસપાસ તમે આ જોતા હશો તો તમને દેખાશે કે અહીંયા તો અતિથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। જો ત્યાં અતિ ભારે વરસાદ પડે છે તો પછી ઉપરના પ્રદેશોમાં પણ વરસાદ પડી શકે છે। 9-10 તારીખ સુધીમાં તો વિધિવત રીતના મહારાષ્ટ્રમાં ચોમાસું પ્રવેશી જશે, ગોવા અને ત્યાં બધે વરસાદની શરૂઆત થઈ જશે। એટલે આ ચોમાસું પ્રવેશે એના પછીનો વરસાદ છે કે પછી સિસ્ટમનો છે 1-2 દિવસમાં ક્લિયર થઈ જશે, કારણ કે ચોમાસું ત્યારે બેસે જ્યારે અમુક એક જે કહેવાય કે આટલા વરસાદ પડવો જોઈએ, જો એટલા વરસાદ સતત પડે છે તો એને એવું કહેવાય કે આ ચોમાસાનો વરસાદ છે। એટલે હવામાન વિભાગ એ નોંધે અને પછી જાહેર કરે કે ભાઈ હવે મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી ગયું છે, એટલે મહારાષ્ટ્રમાં ચોમાસું પ્રવેશી ગયું છે। એના પછી આપણે અંદાજો લગાવવાનો કે ગુજરાતમાં ક્યારે પ્રવેશશે। અત્યારે વાત છે કે ગુજરાતમાં 18, 19, 20 તારીખની આસપાસ ચોમાસું પ્રવેશી જવાનું છે, પણ એની પહેલાં 11 તારીખે મહારાષ્ટ્રમાં, મુંબઈની આસપાસ ભયંકર વરસાદ પડવાનો છે। ગુજરાતના દક્ષિણના ભાગો અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ 11-12 તારીખની આસપાસ પડી શકે તેવી સંભાવનાઓ વિંડીમાં અત્યારે દેખાઈ રહી છે। સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એમ ભારે વરસાદ, પવન ફૂંકાશે, બધી જ વાત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આપણી સાથે કરી જ હતી। ચોમાસાનો વરસાદ નથી, પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, એટલે અતિથી અતિ ભારે વરસાદની કોઈ સંભાવનાઓ નથી, પણ ખેડૂતોએ હવે તૈયાર રહેવાનું છે વાવણી માટે, કારણ કે હવે થોડાક જ દિવસો બાકી છે। ચોમાસું તો આવવાનું છે અને ચોમાસું આ વખતે થોડું વહેલું આવે એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ શું કહે છે એ પણ જોઈ લઈએ આપણે કે ક્યાં મેઘરાજા અત્યારે મહેર કરવાના છે।
7 તારીખથી લઈને 10 તારીખ સુધી જોઈએ આપણે કે 7 થી 10 તારીખ સુધીમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, ક્યાં ગાજવીજ સાથે અને ક્યાં સામાન્ય વરસાદ પડવાનો છે એ જોઈએ। આજની તારીખ 7 અને આજે આગાહી ક્યાં આપવામાં આવી છે તો આજે દાહોદ, છોટાઉદેપુર, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ આ બધી જ જગ્યાએ યલો કલર એટલે મેઘ ગર્જનાની ચેતવણી છે। એટલે ત્યાં મેઘ ગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એટલે હળવો હોય મધ્યમ વરસાદ ત્યાં પડી શકે છે। 8 તારીખ આપણે જે પ્રમાણે વિંડીમાં પણ જોયું કે પહેલા દક્ષિણના ભાગોમાં પછી સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે એટલે 8 તારીખની સ્થિતિ જોઈએ તો પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને આ બાજુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર એટલે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે તેવી સંભાવના હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે। 8 તારીખ સુધીની આ સ્થિતિ છે। 9-10 તારીખે વિસ્તારો વધી જશે કારણ કે આપણે વિંડીમાં જોયું પ્રમાણે 9-10 તારીખે વધારે વરસાદ બતાવી રહ્યા છે કારણ કે મહારાષ્ટ્રમાં પણ અતિથી અતિભારે વરસાદ પડવાનો છે। 9 તારીખની સ્થિતિ જોઈએ તો જે પ્રમાણે આપણે વિંડીમાં પણ જોયું કે મહારાષ્ટ્રમાં, મુંબઈમાં, ગોવામાં અતિથી અતિભારે વરસાદ પડવાનો છે તો એની અસર ચોક્કસથી ગુજરાત પર પણ થાય। ગુજરાતના મધ્યના ભાગોમાં, દક્ષિણના ભાગોમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાનો છે। અમરેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દક્ષિણના બધા જ ભાગો, મધ્યના અડધા ભાગો અને અહીંયા જે દરિયાકાંઠાના વિસ્તાર છે એટલે કે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની સંભાવના છે। બધી જગ્યાએ મેઘ ગર્જના સાથે વરસાદ પડશે, કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે। 10 તારીખની સ્થિતિ જોઈએ તો હજી મેપમાં જે યલો કલર છે એ વધી ગયો છે। દેવભૂમિ દ્વારકાથી લઈને આ બાજુના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ આ બધા જ વિસ્તારો એટલે સૌરાષ્ટ્રના આટલા ભાગોમાં, પછી મધ્ય ગુજરાતમાં ગાંધીનગરથી ખેડા, અરવલ્લી, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર આ બાજુ દક્ષિણમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી બધા જ વિસ્તારોમાં મેઘ ગર્જના સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ જે સંભાવનાઓ છે 10 તારીખ સુધીની છે। 10 તારીખ પછી પણ હજી એક રાઉન્ડ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસું આવશે એની પહેલાં 2 રાઉન્ડ પ્રી મોન્સૂન એક્ટિવિટીના હશે એટલે ચોમાસા પહેલાં 2 અઠવાડિયા જેવું, હવે તો બાકી પણ ઓછા દિવસ છે પણ એટલા દિવસ વરસાદ પડવાની સંભાવનાઓ છે। ક્યાંક સામાન્ય વરસાદ હશે, ક્યાંક છૂટોછવાયો વરસાદ હશે, ક્યાંક ગાજવીજ સાથે વરસાદ હશે પણ વરસાદ આવી રહ્યો છે અને ખેડૂતોએ હવે પોતાના વાવણીની તૈયારીઓ કરવાની છે। વિધિવત રીતના કઈ તારીખે ચોમાસું બેસે છે અને આટલા દિવસોમાં ક્યાં વરસાદ પડવાનો છે એ હવામાન વિભાગ પાસેથી પણ સાંભળી લઈએ। स्टेट के लिए फोरकास्ट दिया गया है। डे 1 से लेकर डे 7 तक गुजरात रीजन पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है और सौराष्ट्र रीजन में डे 3, डे 4, डे 5, डे 6 और डे 7 में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और थंडर स्टॉर्म की वार्निंग दी गई है डे 1 से डे 5 में गुजरात रीजन के लिए और डे 3 से डे 5 के लिए सौराष्ट्र रीजन के लिए थंडर स्टॉर्म की वार्निंग दी गई है, जिसमें जिस टाइम थंडर स्टॉर्म होगा उस टाइम विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के बीच में होने का पूर्वानुमान है। अभी एक साइक्लोनिक सर्कुलेशन बना है साउथ गुजरात और नेबरहुड पे, जिसके कारण आज और कल के लिए